મિત્રો આજના વિડીયોમાં હું તમને આત્માવીરેશ્વર મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો ભારતના પ્રાચીન અને પવિત્ર શહેરોમાંનું એક વારાણસી ગંગા નદીના કિનારે વસેલું છે। આ શહેર હિન્દુ ધર્મ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વારાણસીમાં અસંખ્ય મંદિરો આવેલા છે અને તેમાંનું એક મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક મહિમાવાળું મંદિર છે આત્માવીરેશ્વર મંદિર। આત્માવીરેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે। અહીં ભગવાન શિવની વીરેશ્વર નામની સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે આ સ્થળ પર પૂજા કરવાથી મનને શાંતિ મળે છે, જીવનના દુઃખ दूर થાય છે। અહીં આવનાર ભક્તો શ્રદ્ધા સાથે જળાભિષેક, દૂધાભિષેક તથા બિલ્વપત્ર અર્પણ કરે છે। મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિમય છે। આસપાસ ધાર્મિક સુગંધ, ઘંટ ધ્વનિ અને મંત્રોચ્ચારથી આખું પરિસર પવિત્ર બની જાય છે। સવારે અને સાંજની આરતી સમયે અહીં વિશેષ ભક્તિ સભા જોવા મળે છે, જેમાં અનેક ભક્તો ભાગ લઈ ભગવાન શિવના દર્શન કરે છે। મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન આત્માવીરેશ્વર મંદિરમાં વિશેષ મેળો અને ભીડ જોવા મળે છે। દૂર દૂરથી ભક્તો અહીં આવીને ભગવાન શિવનો આશીર્વાદ લે છે। ઘણા યાત્રીઓ ગંગા સ્નાન પછી આ મંદિરમાં દર્શન કરવા આવવાનું ખૂબ જ શુભ માને છે।